મહેમદાવાદમાં શાળાનું શિક્ષણ કે બાળમજૂરી। મહેમદાવાદના ખંભાલીમાં ધોરણ 7ના વિદ્યાર્થીને પાણીની ટાંકી સાફ કરાવતા હાથ તૂટ્યો, તંત્ર મૌન, આચાર્યના વિરોધાભાસી નિવેદનો। મહેમદાવાદ તાલુકાના ખંભાલી ગામની પ્રાથમિક શાળામાં બનેલી ઘટના શિક્ષણ વ્યવસ્થાના કાળા ચહેરાને ખુલ્લો પાડતી છે। અહીં ધોરણ 7માં અભ્યાસ કરતા ધવલ સોલંકીને શિક્ષકે પાણીની ટાંકી સાફ કરવા ચડાવ્યો હોવાનો ગંભીર આક્ષેપ થયો છે। ટાંકી સાફ કરતી વખતે ધવલ નીચે પટકાતા તેનો હાથ ગંભીર રીતે તૂટી ગયો। બાળકના હાથમાં ફ્રેક્ચર થતાં નિદાન કરાવ્યું છે, જેને કારણે બાળકનું આગામી સત્ર બગડે તેનો ભય છે। મહેમદાવાદ તાલુકાના ખંભાલી ગામની પ્રાથમિક શાળામાં ભણતા વિદ્યાર્થીને શાળાના શિક્ષકે પાણીની ટાંકી સાફ કરવા ટાંકી ઉપર ચડાવતા ધોરણ 7નો વિદ્યાર્થી પડી જતા હાથ તૂટી ગયો હતો। ખંભાલી ગામની આ ઘટના કોઈ એકલ દોકલ નથી। જિલ્લામાં અગાઉ પણ શાળાના શિક્ષકો દ્વારા બાળકો પાસે સ્કૂલ સાફ સફાઈ, વાસણ ધોવડાવવાના બનાવો સામે આવ્યા, છતાં તંત્ર આંખ મીચીને બેઠું છે। મહેમદાવાદ તાલુકાના ખંભાલી પ્રાથમિક શાળાની ઘટનાને લઈ શાળાના વિદ્યાર્થીઓએ સ્પષ્ટ કર્યું છે કે ધવલને ટાંકી સાફ કરવા માટે ચડાવવામાં આવ્યો હતો, ત્યાંથી પડતા તેનો હાથ તૂટ્યો। બીજી તરફ શાળાના આચાર્યએ જવાબદારીથી બચવા પ્રયાસ કરતા નિવેદન આપ્યું છે કે બાળકો નાસ્તા બાદ પોતાની પ્લેટ સાફ કરતા હતા ત્યારે અકસ્માત થયો, પરંતુ આ નિવેદન વિદ્યાર્થીના કહેવા સાથે મેળ ખાતું નથી। તેમજ વાસણ સફાઈ માટે અલગ જ પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે। પોરાનાશક લાડકવાયોનો હાથ તૂટી જતા ધવલના પિતાએ બાળકને હોસ્પિટલ લઈ જઈને સારવાર કરવાવી હતી, જેના ફોટા પણ વાયરલ થયા છે। તો બીજી બાજુ પોતાની ભૂલ સ્વીકારવાની જગ્યાએ આચાર્યએ વિદ્યાર્થીના પિતા પર ખોટા આક્ષેપ કરી રૂપિયા ખંખેરવા ખોટી ફરિયાદ હોવાનું કહી મામલાને વાળવાનો પ્રયાસ કર્યો છે। વાલીનું કહેવું છે કે તેઓ કોન્ટ્રાક્ટર છે અને તેમના હાથ નીચે 25 માણસોનો સ્ટાફ કામ કરે છે, મને ખોટા રૂપિયાની જરૂર નથી એમ કહી વાલીઓ આચાર્યના આક્ષેપો નકારી કાઢ્યા। ચોંકાવનારી વાત એ છે કે આચાર્ય પોતે વાલીના ઘરે આવી રૂપિયા 15,000 આપી મામલો દબાવવાનો પ્રયાસ કર્યો હોવાનો પણ ગંભીર આક્ષેપ છે। પણ મુખ્ય પ્રશ્ન એ છે કે શાળામાં ભણવા ગયેલું બાળક શું સફાઈ કર્મી છે? જો જિલ્લા કક્ષાએ નિષ્પક્ષ તપાસ થાય તો હકીકત બહાર આવવા નિશ્ચિત છે। હવે જોવાનું રહ્યું કે શિક્ષણ વિભાગ દોષિતો સામે કડક કાર્યવાહી કરશે કે પછી પણ આ ફાઇલોમાં દબાઈ જશે। વિદ્યાર્થીના પિતા ખોટા આક્ષેપો કરે છે। આચાર્ય ખંભાલી શાળાના વિદ્યાર્થી ધવલ સોલંકીના હાથ શાળાની બેજવાબદારીને કારણે તૂટ્યો હોવા છતાં પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કરતા આચાર્યએ આ બાબતે જવાબ આપવાનું ટાળ્યું હતું અને જણાવ્યું હતું કે વિદ્યાર્થીને પિતા રૂપિયા પડાવવા ખોટા ખેલ કરે છે। આચાર્ય ખોટું બોલે છે। પ્રવીણભાઈ, આ બાબતે ધવલના પિતા પ્રવીણભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે આચાર્ય ખોટું બોલે છે, મારે કાંઈ તેમના રૂપિયાની જોઈતા નથી, ઉપરથી આચાર્યએ મને ઘરે આવીને રૂપિયા આપ્યા હતા। શું હતી સમગ્ર ઘટના અને કેવી કાર્ય કરવામાં આવશે? આજે સવારે ન્યૂઝપેપરના માધ્યમથી સમાચાર જાણવા મળે પછી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા શાળાની મુલાકાત લેવામાં આવી છે, જેમાં જાણવા મુજબ એક બાળક ટાંકી સાફ કરવા માટેની કામગીરીમાં ટાંકી પર ચડ્યો હતો, ત્યાંથી પડી જવાથી એના હાથે ઈજા થયેલ છે। સમગ્ર ઘટના શાળા સમય દરમિયાન બનેલ છે, એટલે ઘટના માટે જવાબદાર શિક્ષક કે મુખ્ય શિક્ષક જે કોઈ હશે એની જવાબદારી નક્કી કરી એની સામે શિસ્ત વિષયક પગલાં ભરવામાં આવશે। આચાર્યએ વાલીને 15,000 રૂપિયા આપીને મામલો બેસાડી દેવાનું બી કહ્યું હતું, એવા આક્ષેપો કરવામાં આવ્યા છે, એ બાબતે કશી કાર્યવાહી થશે? એ વર્તમાન પત્રમાં જાણવા મળ્યું છે, ડિટેલ તપાસ થશે એટલે એ હકીકત જે હશે બહાર આવશે। બાળકો પાસે સર ઘણી શાળામાં આવી રીતે કામગીરી કરવામાં આવતી હોય છે, તો આ ક્યારે બંધ થશે? સ્વચ્છતા અને સફાઈ કરાવી એમાં કોઈ વાંધો નથી, પણ આવા જોખમી કાર્યો કરાવવા બાળકો પાસે કરાવવા બાબતે ચેતવું જોઈએ, કામ ન કરાવવું જોઈએ। આવા કિસ્સાઓમાં જે તે શિક્ષકોને કેવી સજા કે કેવી કાર્યવાહી કરવામાં આવતી હોય છે? એ તપાસને આધારે કેટલી ગંભીર ભૂમિકા છે શિક્ષક કે આચાર્યની એ નક્કી કરીને પછી જ એની સામે નિયમ અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે। વિદ્યાર્થીને આ જે ઘટના થઈ એમાં કોઈ સહાયતા કરવામાં આવશે? હાલ પૂરતી તો એવી કોઈ માહિતી છે નહીં, છતાંય તપાસ કરીએ છીએ। એવી કોઈ યોજના છે નહીં કે બાળકને આપણે મદદ કરીશું।